1983માં સ્વામીશ્રીને હૃદય રોગનો ગંભીર હુમલો થયો. તે જ દિવસે અમે બધા ચાલુ વિચરણે સુંદલપુરા ગામે સ્વામીશ્રીની ખબર જોવા આવ્યા હતા. સ્વામીશ્રી એ સમયે માંદગીને બિછાનેથી સંતોને બોલાવીને મારી ચિંતા કરવા લાગ્યા હતા. મહંત સ્વામી આવ્યા છે, તેમને માટે મગ કરી આપજો. જ્યારે જ્યારે હું સ્વામીશ્રીના દર્શન કરું છું ત્યારે ત્યારે એ જ દેખાઈ આવે છે કે એમણે પોતાના બદલે હંમેશા બીજાનું જ વિચાર્યું છે. પોતાના શરીરના કૂચા બોલાવી નાખ્યા છે. મને થઈ જાય છે કે આપણે એમના માટે શું કરી શકીએ છીએ? કંઈ જ નહીં. હું ઘણીવાર દેશ વિદેશમાં પધરામણી અને વિચરણમાં એમની સાથે રહ્યો છું. બધાને સ્વામીશ્રીને જ મળવું હોય. કેટલાય પોતાના જીવનના પ્રશ્નો, ફરિયાદો, તકલીફો ઠાલવી. બધી જવાબદારી એમના સિરે. દૈહિક અને માનસિક બંને પીડા તેમણે વેઠવાના. વિચિત્ર માણસો, જડ અને દાવો કરનાર પણ આવે, હક જમાવનાર ને ફરજ પાડનાર પણ આવે. આપણા શબ્દોમાં કહી તો ત્રાસ જ લાગે. સંતો હરિભક્તોની જવાબદારી, સંસ્થાકીય વહીવટની જવાબદારી, દરેકનું મન સાચવીને કામ કરવાનું. રાત હોય કે દિવસ, ગમે તેવી તબિયત હોય કે ગમે તેવી ઋતુ હોય, પ્રવૃત્તિઓ તો એકધારી ચાલ્યા જ કરવાની. એમાં ગામો ગામને, ઘરો ઘર એમનું દિવસ રાત 12 મહિના વિચરણ ચાલુ હોય. કેટલો ભીડો, કેટલી મુશ્કેલીઓ હસતા હસતા સહી લે. આવું તો કેટલું આંખ સામે તરવરે છે. એ વિચાર કરતાંય ધ્રુજી જવાય. છેલ્લા કેટલાય સમયગાળામાં સંપ્રદાયમાં કે સંપ્રદાય બહાર વિપરીત સંજોગોમાં અને મુશ્કેલીઓમાં આવો ભીડો વેઠનાર બીજા કોઈ નહીં હોય કે ભવિષ્યમાં પણ કોઈ વેઠશે નહીં.